ગાઈસ તો આજે આવી ગયો છે મોટો બધી ટીટણ જોઉં અને ટીટણ કહેવામાં આવે છે અને ટીટણ કહેવાય જોઈ લો. આને કહેવાય પાપલેટ. જો આ દરિયાનો પાપલેટ છે થોડોક નાનો આવેલો છે, મોટો આવ્યો તો કામ થઈ જાય પૈસો. ગાઈસ આને કહેવાય ગીણ. આ થોડાક આવી ગયા હોત ને તો અમારા કાનભાઈ ને સવારે જ સુખનો સૂરજ ઉગી જાત. આને કહેવાય ડાઈ. જો કેટલી મોટી બધી છે, આ દરિયાની ડાઈ છે, આનું નામ ખાલી ડાઈ છે, બાકી આ ડાઈ નો આવે. અને મારે બપોરે ખાવાની છે. આ છે પૂછડા વગરની તબલી, અને તબલી કહેવામાં આવે છે. પૂછડા વગરની તબલી છે જોઈ લો. ગાઈસ તો આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આ છે તુરો, અને તુરો કહેવામાં આવે. આ દરિયાનો તુરો છે જોઈ લો. લાઈક ને ફોલો કરતા જજો. ગાઈસ તો આજે આવી ગયો છે મોટો બધી ટીટણ જોઉં અને ટીટણ કહેવામાં આવે છે અને ટીટણ કહેવાય જોઈ લો. આને કહેવાય પાપલેટ. જો આ દરિયાનો પાપલેટ છે થોડોક નાનો આવેલો છે, મોટો આવ્યો તો કામ થઈ જાય પૈસો. ગાઈસ આને કહેવાય ગીણ. આ થોડાક આવી ગયા હોત ને તો અમારા કાનભાઈ ને સવારે જ સુખનો સૂરજ ઉગી જાત. આને કહેવાય ડાઈ. જો કેટલી મોટી બધી છે, આ દરિયાની ડાઈ છે, આનું નામ ખાલી ડાઈ છે, બાકી આ ડાઈ નો આવે. અને મારે બપોરે ખાવાની છે. આ છે પૂછડા વગરની તબલી, અને તબલી કહેવામાં આવે છે. પૂછડા વગરની તબલી છે જોઈ લો. ગાઈસ તો આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આ છે તુરો, અને તુરો કહેવામાં આવે. આ દરિયાનો તુરો છે જોઈ લો. લાઈક ને ફોલો કરતા જજો. રામ રામ ડાયરાન. તો હવાર પૂગી ગયા કાંઠે માલ ખાલી કરવાનો. પાર્સલ માલ આવેલો તો જો પાટલે પડેલો છે, અને માલના ઝાલા બેઠા હતા. તમારા સુરેશભાઈ ને વાઘાભાઈ ને હોમારભાઈ ને ખાલી કરે, અને માલના ઝાલા ઠલવીને જો અમે વાણ ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ કોઈ દામ વાણ ખાલી કર્યું તો કોમેન્ટ કરી દેજો. અને આ વાણ ને કોરોના થઈ ગયો હતો એટલે જો આને માથે ચડાવે છે, કેમ કે આ વાણની સર્જરી કરવાની છે. અને થોડીક વાર થઈ તો અમારા સુરેશભાઈ પેટીમાં ઉતરી ગયા ઝીંગા ખાલી કરવા માટે, અને ગુજરાતી ભાષામાં હોંડિયા કહેવાય. વાણ ખાલી કરીને અમારા સાગરભાઈ આવી ગયા રિક્ષા લઈને. તો બધા ખલાસીભાઈ બેઠી ગયા. સાગરભાઈ રિક્ષામાં પૂગી ગયા. અલ્પેશભાઈ દુકાને દરિયામાં ખાવા માટે નાસ્તો લેવા માટે, અને નાસ્તો લઈને હું સાગરભાઈ નીકળી ગયા છે વાણે જવા માટે, ને વાણે પૂગીને નીકળી ગયા છે દરિયામાં. આવા જ બ્લોગ જોવા માટે લાઈક ને ફોલો કરતા જાજો. રામ રામ ડાયરાન. તો હવાર પૂગી ગયા કાંઠે માલ ખાલી કરવાનો. પાર્સલ માલ આવેલો તો જો પાટલે પડેલો છે, અને માલના ઝાલા બેઠા હતા. તમારા સુરેશભાઈ ને વાઘાભાઈ ને હોમારભાઈ ને ખાલી કરે, અને માલના ઝાલા ઠલવીને જો અમે વાણ ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ કોઈ દામ વાણ ખાલી કર્યું તો કોમેન્ટ કરી દેજો. અને આ વાણ ને કોરોના થઈ ગયો હતો એટલે જો આને માથે ચડાવે છે, કેમ કે આ વાણની સર્જરી કરવાની છે. અને થોડીક વાર થઈ તો અમારા સુરેશભાઈ પેટીમાં ઉતરી ગયા ઝીંગા ખાલી કરવા માટે, અને ગુજરાતી ભાષામાં હોંડિયા કહેવાય. વાણ ખાલી કરીને અમારા સાગરભાઈ આવી ગયા રિક્ષા લઈને. તો બધા ખલાસીભાઈ બેઠી ગયા. સાગરભાઈ રિક્ષામાં પૂગી ગયા. અલ્પેશભાઈ દુકાને દરિયામાં ખાવા માટે નાસ્તો લેવા માટે, અને નાસ્તો લઈને હું સાગરભાઈ નીકળી ગયા છે વાણે જવા માટે, અને વાણે પૂગીને નીકળી ગયા છે દરિયામાં. આવા જ બ્લોગ જોવા માટે લાઈક ને ફોલો કરતા જાજો. રામ રામ ડાયરાન. તો હવાર પૂગી ગયા કાંઠે માલ ખાલી કરવાનો. પાર્સલ માલ આવેલો તો જો પાટલે પડેલો છે, અને માલના ઝાલા બેઠા હતા. તમારા સુરેશભાઈ ને વાઘાભાઈ ને હોમારભાઈ ને ખાલી કરે, અને